નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટને આવકારવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડને વટાવીને નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 2024-25 માટે તેમનું 7મું સતત બજેટ રજૂ કરી ઇતિહાસ રચવામાં આવ્યો છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા દરમિયાન કહ્યું હતું કે સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે. એમ કહેતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું છે. વીસીસીઆઈના સેક્રેટરી જલેન્દુ પાઠકે જણાવ્યું હતું કે બજેટના નાના ઉદ્યોગકારોની આશા અને આકાંક્ષાઓ ફળીભૂત થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. પીએસયુ અને બેંકોની આંતરિક આકારણી બાદ એમએસએમઈની લોન આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. એમએસએમઈને મદદ કરવા એસઆઈડીબીઆઈ શાખાઓ વધારશે. જી બિલકુલ. આજે ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ વર્ષ 2024-25 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં ખાસ કરીને જો એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોની જો વાત કરીએ તો ખાસ કરીને નાના ઉદ્યોગકારોને આ વખતના બજેટમાં એમની જે આશા અને આકાંક્ષાઓ હતી એ થોડા ઘણા અંશે ફળીભૂત થઈ છે. કે જે મુદ્રા યોજના ભારત સરકારે શરૂ કરી હતી અને જે મુદ્રા યોજના હેઠળ પહેલા 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી, તો જે નાના ઉદ્યોગકારોએ 10 લાખ રૂપિયાની લોન લીધી હશે અને ટાઈમ પ્રમાણે એને રીપે કરી હશે તો એને એના માટે પ્રોત્સાહનના ભાગરૂપે 20 લાખ રૂપિયા સુધીની લોન મળશે તેવી ઘોષણા કરવામાં આવી છે. મને લાગે છે ત્યાં સુધી નાના ઉદ્યોગકારોના માટે આ એક ખૂબ જ અગત્યની પાયાનું પાસું બની રહેશે. સાથે સાથે એમએસએમઈને જે પહેલા ક્રેડિટ લિંક ગેરંટી પ્રોગ્રામ હેઠળ કોલિટરલ ફ્રી લોન આપવામાં આવતી હતી એમાં પણ કેપ વધારીને 100 કરોડની કરવામાં આવી છે અને દરેક પીએસયુઝ બેંકોને એમને ફ્રીડમ આપી છે કે તમારે ક્રેડેન્શિયલ્સને ચેક કરીને તમે અપ ટુ 100 કરોડ સુધી કોલિટર ફ્રી લોન્સ તમે એક્સટેન્ડ કરી શકો છો. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એમએસએમઈમાં એક નવા પ્રકાશનું કિરણ ઊભું થયું છે. એક નવો ઉત્સાહ આ બજેટથી એમએસએમઈને મળશે. અને સાથે સાથે જે સ્ટાર્ટઅપ્સ છે કે જે આવનારા દિવસોમાં પણ એક એમએસએમઈ અને એના પછી ગ્રોથ થઈ અને યુનિકોર્ન બનવા જઈ રહ્યા છે, તો એ સ્ટાર્ટઅપ્સમાં પણ જે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવ્યો છે, તો એને પણ એ ઘણું જ પ્રોત્સાહિત કરશે આ વખતનું આ બજેટ. અને ખાસ કરીને આ બજેટમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ ખાસી એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સને આકર્ષિત કરવા માટે જે ફોરેન કંપનીઓના ઉપર પહેલા જે 40% ટેક્સ હતો એની જગ્યાએ હવે 35% સ્ટેમ્પની જોગવાઈ કરવામાં આવી છે. તો એકંદરે કહી શકાય કે આ વિકસિત ભારતના સપનાને સારું સાકાર કરવા માટેનું એક બજેટ છે. અને એની સાથે સાથે જે ડાયરેક્ટ ટેક્સની હેઠળ જે સેલેરાઇડ પર્સનને જે ઇન્કમ ટેક્સની જે વાત છે, ઇન્કમ ટેક્સમાં એવા ઝાઝા જે આમ જનતાને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેના એમને પ્રોત્સાહન નથી ડિક્લેર કર્યું. ઇન્કમ ટેક્સનો સ્લેબ પહેલા જે હતો એમાં 50,000 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતા એની જગ્યાએ 75,000 કરવામાં આવ્યું છે. અને એકંદરે જોવા જઈએ તો નવા ટેક્સ રિજીમ પ્રમાણે જેમની આવક 15 લાખ રૂપિયા સુધીની હશે તેમને ગયા વર્ષ કરતા આ વર્ષ આવનારા વર્ષોમાં 17,500 રૂપિયાનો ફાયદો થશે. એટ ધ સેમ ટાઈમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં પણ ટેક્સના રેટ 2 થી 2.5% વધારવામાં આવ્યા છે. કે જે ઇન્ડિવિજ્યુઅલ શેર સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાનો નિવેશ કરતો હશે, જ્યારે એને રિડમ્પશન કરશે ત્યારે પહેલા જે એને ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ આ વખતે હવે 2 થી 2.5% જેટલો ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો એ થોડું ઘણું એ એક આશા અને આકાંક્ષાઓ થી વિપરીત આમ જનતાના માટે આ ઘોષણા છે એવું મને લાગી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટ અંગે વીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે બજેટ સંતુલિત છે. આ બજેટ આશા અને આકાંક્ષાઓને ઉજાગર કરનારું બજેટ છે. કોર્પોરેટ સેક્ટરને આનો લાભ વધુ છે. સરકારે 9 પાસાઓને આવકારી લે બજેટ આપ્યું છે. વીસીસીઆઈ બજેટને આવકારે છે. સૌ પ્રથમ તો કદાચ 7મી વાર બજેટ આપનાર નિર્મલા સીતારામનજીને
એટલે કે નરેન્દ્ર મોદી સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મોરારજી દેસાઈએ 6 વખત આ બજેટ રજૂ કર્યું હતું. 7મી વખતનો જે બજેટ રજૂ કરવાનો જે પ્રશ્ન છે એ નિર્મલાજીના નામે એ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આનંદની લાગણી છે. બજેટ સંતુલિત છે. બજેટમાં આશા અને અપેક્ષાઓ ને ઉજાગર કરનારું આ બજેટ છે. એમએસએમઈ માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સરકારે એમએસએમઈ ને, સ્ટાર્ટઅપને એ સિવાયના 7 વિષયોને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને વીસીસીઆઈની દ્રષ્ટિએ આ સંતુલિત બજેટ છે અને મને આવકારીએ છીએ. મુદ્રા લોન માટે પણ સરકારે બહુ સરસ સ્ટેપ લીધું છે કે જેમને અવેલ કરી છે અને જેમને એ ફેસિલિટી અવેલ કરી છે અને એને રીપે કરી દીધી છે. એટલે ફોર એક્ઝામ્પલ એમને 10 લાખની જો લોન મળી હશે અને એમને રીપે કરી દીધી છે તો હવે એને 10 લાખની જગ્યાએ 20 લાખની લોન મળશે. એટલે સરકારે જે ખરેખર લોન લેનાર એટલે બોરોવર છે અથવા તો ટેક્સ પેયર છે એમની કદર કરી એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે. 100%ની વાત છે. આજે તમે જે મુદ્રા લોનની વાત કરો છો, મુદ્રા લોનની અંદર તળિયાથી લઈને નડિયા સુધીના માણસો એની અંદર આવી જતા હોય છે અને મુદ્રા લોનની અંદર સરકાર જો તમારી ગેરંટર થતી હોય અને તમને જ્યારે આ મળતું હોય ત્યારે સરકારનો એક પ્રયાસ એવો છે કે આ દેશનો દરેક વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બને અને પોતે ઉદ્યમી થાય, પોતે વેપાર ઉદ્યોગ કરે, લોકોને નોકરીએ રાખે એવી સરકારનો જે પ્રયાસ છે અને સરકાર એમાં કદાચ સફળ થઈ રહી છે એવું દેખાય છે. હા, એમએસએમઈ જો સરકારે જે 9 સબ્જેક્ટિવ પર જે આખું ડિસ્ક્રાઇબ કર્યું છે બજેટને, તો 9 પાસામાંનું એક પાસું એમએસએમઈ પણ છે. સ્પેસિફિક એમએસએમઈ માટેનું બજેટ નથી પણ 9 પાસાઓને આવરી લઈને જે બજેટ આપ્યું છે એટલે સરકારે એકદમ બેલેન્સ બજેટ આપ્યું છે. એમએસએમઈ એટલે કે ઉદ્યોગકારોએ કે વેપારી લોકોએ કે કોઈ પણ વ્યક્તિએ બજેટને કઈ રીતે જોવું એ દરેકના પોતપોતાના અલગ પરસેપ્શન્સ હોઈ શકે, પરંતુ આ જે બજેટ છે એ એકંદરે સંતુલિત બજેટ. ઇન્ટ્રીમ બજેટ જ હોય છે. હવે આ સંપૂર્ણ ઇન્ટ્રીમ બજેટ અને સંપૂર્ણ બજેટનો ફરક જ એટલો હોય છે કે ઇન્ટ્રીમ બજેટની અંદર વાત અને વાયદાઓ હોય છે. આની અંદર નક્કર ઈરાદાઓ અને એમની મજબૂતાઈ, દેશની અને આર્થિક વ્યવસ્થાઓની મજબૂતાઈ આ બજેટમાં દેખાય છે. વીસીસીઆઈ આવકારે છે આ બજેટને. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.